ગઈકાલે આપણે નિપાત 7મો જે ચેપ્ટર છે વ્યાકરણમાં, જેનો પ્રશ્ન ક્રમાંક 46 અને 47 છે, જેનો ગુણ 1 છે, તેના વિશે જાણતા હતા. તેમાં આગળ આપણે જો થોડા એક્ઝામ્પલ્સ વધારે આપ્યા છે. જુઓ, જે ઘાટાક્ષર કર્યા છે તે નિપાત છે. આ કપટી કો આવ્યા ખરા, જેમાં કે ખરા, રાણોજી ખડગ જ તાણે, જ, તો આમાં તમે જે તમે ઘાટાક્ષર જુઓ છો તે દરેકે દરેક નિપાત છે. બરાબર છે. હવે અહીંયા થોડા એક્ઝામ્પલ્સ આપ્યા છે. જુઓ, ભોજા જેવો ભડ માણસ પણ ભડકી ઉઠ્યો. અહીંયા તમને કાઉન્સમાં છે ને નિપાત વાક્ય જે આવે ને તે મૂક્યા છે, જે મૂકીને આપણે વાક્ય બનાવવાનું હોય છે. જુઓ, એક્ઝામ્પલ્સ આપ્યા છે તે. હવે હજી થોડાક એક્ઝામ્પલ્સ છે, એ પણ અહીંયા જોઈ લઈએ. પરીક્ષામાં આ બધા કરી લીધા હોય, એક વખત આપણે વાંચી લીધા હોય તો આપણને આઈડિયા આવી જાય. જો કે આપણે ગુજરાતી ભાષામાં શબ્દોને એક શબ્દને જરાક જોવામાં આવે ને વ્યવસ્થિત રીતે તો એનો આઈડિયા આવી જ જાય કે બસ આ નિપાત છે. જો અહીંયા 41માં આપ્યું છે, ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન એણે કરવા માંડ્યું. અહીંયા ફક્ત અને જ બે નિપાત છે. 32મું જુઓ, બાપુ પણ કશું બોલ્યા નહીં, પણ છે તે નિપાત છે. જો હજી આગળનું પણ જોઈએ. બરાબર છે.